વડનગરમાં શ્રાવણ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। શર્મિષ્ઠા તળાવથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રાવણ ઉત્સવનું વિધિવત ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે 108 કલાકારોની ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ, જેમાં ડમરૂના ગુંજતા નાદથી સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું। શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ યાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા, જૂના ચાચરા સહિતના માર્ગો પરથી પસાર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી, તેમજ શ્રદ્ધાળુઓએ પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું। આ ઉપરાંત વડનગર હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પણ પ્રારંભ કરાયો। નાયબ મુખ્યમંત્રીએ હેરિટેજ ઓટોમાં સવારી કરીને વડનગરના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો। ભક્તિ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતના સંગમ સાથે વડનગરમાં શ્રાવણ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણાથી। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવ્યું છે। જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતાં જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે। એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે, તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આભાર। आपने कक्षाएं मीटिंग